સોઇલ લેબ સોઇલ હેલ્થ અગેરમાં સ્વાગત છે। આંબામાં ફળ ખરવાના કારણો અને તેનું નિયંત્રણ। આંબામાં જાતોની ભિન્નતા। આંબાવાડીમાં ફક્ત એક જ જાતનું વાવેતર ન કરતા 3 થી 4 જાતનું વાવેતર કરવું। આમ કરવાથી આંબાનો પાક પરપરાગિત હોવાથી ફલનીકરણમાં ફાયદો થાય છે। ખરાબ હવામાન। હવામાનથી થતા કુદરતી ફેરફાર ઉપર આપણે કોઈ નિયંત્રણ રાખી શકતા નથી। તેમ છતાં ખરાબ હવામાનથી થતા રોગો અને જીવાત માટે સમયસરના નિયંત્રણના પગલાં લઈ કેરીનું ખરણ અટકાવી શકાય છે। કેરી ખરણમાં ભાગ ભજવતા મૂળ રોગ જીવાત। આંબામાં ભૂકીચારો, કાલવર્ણ, કાળી ફૂગ રોગ અગત્યના છે, જેનાથી કેરીનું ખરણ વધુ જોવા મળે છે। જ્યારે જીવાતમાં મધ્યો છે, મોરની ડૂંક, કોરી ખાનાર ઈયળ છે, થ્રિપ્સ છે, ઘણું નુકસાન થાય છે। કેરીના ખરણ માટે જવાબદાર રોગ જીવાતના નિયંત્રણના પગલાં સૂચિત પત્રકમાં જણાવ્યા અનુસાર જરૂરિયાત પ્રમાણે લેવા જોઈએ। પોષણની ખામી। આંબાના પુખ્ત ઝાડને દર વર્ષે ઝાડ દીઠ ભલામણ મુજબ ખાતર આપવું। ભેજની અછત। કેરી વટાણા જેવડી થાય ત્યારે પિયત આપવું અને ત્યારબાદ 20 થી 25 દિવસના ગાળે બીજા 2 પિયત આપવા। અંતઃસ્ત્રાવની ઉણપ। કેરી વટાણા કદની થાય ત્યારે 100 મિલી પાણીમાં 2 ગ્રામ નેપ્થેલિન એસેટિક એસિડ અથવા 45 મિલી પ્લેનોફિક્સ કે વર્ધક, 2 કિલોગ્રામ ઉરિયાના દ્રાવણનો 15 થી 20 દિવસના ગાળે છંટકાવ કરવા।